કોઈ પણ ગુજરાતીને ભાખરી સાથે જો આવું ગાંઠિયાનું શાક મળી જાય તો છાશ સિવાય તેને બીજું કાંઈ ના જોઈએ. વિડીયોમાં પાણી અને ગાંઠિયાના પરફેક્ટ માપ સાથે માત્ર 5 થી 10 જ મિનિટમાં પરફેક્ટ ગાંઠિયાનું શાક બતાવ્યું છે. તો તમે પણ ચોક્કસ આ જ રીતે ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે ભાવનગરી ગાંઠિયા લીધા છે. ફ્રેન્ડ્સ, અત્યારે આ પેકિંગના ગાંઠિયા હોય ને તે ગાંઠિયા છે, તેને હું તમને તોડીને બતાવું. એકદમ તોડો ને, વજનથી તોડો ત્યારે તે તૂટે છે. એકદમ પોચા નથી કે તમે દબાવો ને તૂટી જાય, કેમ કે આમાં સોડાનું પ્રમાણ ઓછું હોય છે. આ મેં કંદોઈને ત્યાંથી લાવેલા ભાવનગરી ગાંઠિયા છે. તેને તમે દબાવશો ને તો એકદમ આસાનીથી દબાઈને ભૂકો થઈ જાય છે. એટલે સોડાનું પ્રમાણ વધારે છે અને ગાંઠિયા પોચા છે. જ્યારે આ ગાંઠિયાનું શાક બનાવીએ ને ત્યારે પાણીમાં જ્યારે ગાંઠિયા જશે ને ત્યારે તે એકદમ જલ્દી ફૂલી જશે અને એકદમ પોચા થઈ જશે, નરમ. તો તમને ખાવામાં નહીં ભાવે. અને બીજું, જ્યારે શાકમાં ગાંઠિયા નાખશું ને ત્યારે તેનો કલર લાલ જેવો થઈ જશે. તો અત્યારે આપણે આ ગાંઠિયા નથી વાપરતા કંદોઈના, આપણે પેકિંગના ગાંઠિયાનું શાક બનાવીએ છીએ. અત્યારે મેં વજનમાં 100 ગ્રામ અને 1 બાઉલ જેટલા ગાંઠિયા લીધા છે. નોર્મલી ગાંઠિયાના શાકમાં લસણ આપણે નાખીએ છીએ. જો તમે નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો. આની જગ્યાએ તમે આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. અત્યારે 3 કળી લસણ લીધું છે. 1 ચમચી લાલ મરચું પાવડર લઈએ, 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ અને 1 નાની ચમચી ધાણા જીરું એડ કરીએ. આ બધું આપણે સરસ વાટી લઈએ. આ ચટણી ઘણા બધા શાકમાં વપરાય છે. જો તમારે રાખવી હોય બનાવીને તો તમે ડબ્બીમાં આ રીતે બનાવી અને ડબ્બીમાં ફ્રીઝમાં 10 થી 15 દિવસ માટે રાખી શકો છો. બનાવેલી લસણની પેસ્ટને કાઢી લઈએ. અત્યારે આપણે 4 ચમચી જેટલું દહીં લીધું છે. ઘણા બધા લોકો છાશનો ઉપયોગ કરીને આ શાક બનાવે છે, પણ છાશનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે શાક છે ને તે થોડું પતલી કન્સિસ્ટન્સીમાં એટલે કે રસેદાર બને છે. અને જ્યારે દહીં નાખીને એડ કરો ને તો થોડું ક્રીમી અને થોડું ઘટ્ટું શાક બને છે. તો ટેસ્ટ સરસ લાગે છે. તમારે જો ભાખરી અથવા રોટલો ચોળીને ખાવો હોય ને તો તમારે રસાવાળું શાક જોઈશે, તો છાશથી બનાવજો. રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાવું હોય તો આ રીતનું દહીંવાળું શાક બનાવજો. આનો સ્વાદ બહુ સરસ લાગે છે. જો દહીંને આપણે આવી રીતે જ એડ કરીએ ને તો તેના ફોદા ફોદા થઈ જશે, એટલે કે તેના લમ્સ દેખાશે. તો તે શાક ખાવામાં સારું ન લાગે ને ભાવે પણ નહીં. તો આપણે તેને વિસ્કરથી અથવા ચમચીથી આવી રીતે ફેટી લેવાનું થોડું, એટલે તે સ્મૂધ થઈ જાય. ફ્રેન્ડ્સ, આ નાની નાની બાબત પણ બતાવું છું જેથી પરફેક્ટ શાક તમારા ઘરે પણ બહાર જેવું મસ્ત બનશે. આમાં આપણે પાણી કે અત્યારે કશું એડ નથી કરવાનું. આપણે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ શાક એકદમ જલ્દી ડિનરમાં બનાવો ને તો 5 જ મિનિટમાં બની જશે અને તમે ગરમ ગરમ શાક ખાશો ને તો મજા જ આવી જશે. રાઈ ફૂટે પછી 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ, 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ, 2 સૂકા લાલ મરચાં એડ કરીએ, 5-7 લીમડાના પાન એડ કરીએ, અડધા લીલા મરચાંના ટુકડા એડ કરીએ છીએ, 1/4 ચમચી હળદર એડ કરીએ જેથી હળદરનો કાચો સ્વાદ જતો રહે. લસણની પેસ્ટ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 2 ચમચી પાણી એડ કરીએ જેથી પેસ્ટ બળી ના જાય. લસણ કાચું છે તો તેનો કાચો સ્વાદ સતળાશે તો જ જશે. તો પાણી નાખીને આવી રીતે કરશું ને તો બિલકુલ લસણનો કાચો સ્વાદ નહીં લાગે. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. તીખાશ તમે તમારી રીતે સેટ કરી શકો છો. આ બધું 1-2 મિનિટ સાતળવાનું જેથી લસણ અને મસાલા સરસ સતળાઈ જશે. ગેસ એકદમ સ્લો રાખવાનો, નહીં તો મસાલા આ ટાઈમે બળી જાય. મસાલા સરસ સતળાય પછી 1 ગ્લાસ એટલે 200 ml જેટલું પાણી એડ કરીએ અને વઘારને ઢાંકી દઈએ. આવું કરવાથી વઘારની સ્મેલ છે ને તે અંદર ને અંદર સરસ રહેશે અને સ્વાદ પણ સરસ લાગશે. 1 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. સરસ પાણી ઉકળી ગયું છે, પણ આટલો રસો હજુ ગાંઠિયા માટે ઓછો છે. તો બીજું અડધો ગ્લાસ એટલે ટોટલ 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તમારે રસો જે રીતે જોઈતું હોય તેટલું પાણી પ્લસ માઇનસ કરી શકો છો.
પાણીના ભાગનું 1/4 ચમચી મીઠું એડ કરીએ. મીઠું આવી રીતે પાણીમાં નાખી દેવાનું, જેથી જ્યારે દહીં નાખીએ ને તો તે ફાટી નહીં જાય. એકદમ સ્લો ગેસની ફ્લેમ કરી નાખવાની, પછી દહીં એડ કરવાનું અને સતત હલાવવાનું. આવી રીતે સતત હલાવશો ને તો દહીં સરસ પાકી જશે. કાચો સ્વાદ બિલકુલ દહીંનો નહીં લાગે. 1 મિનિટ માટે સરખું દહીંને મિક્સ કરી દઈએ. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. તમારા સ્વાદે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો અત્યારે કરી શકો છો. દહીં બિલકુલ ફાટ્યું નથી આપણું. હવે આને આપણે થોડું ઉકળવા દઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ગાંઠિયા આપણે આ પાણી સરસ ઉકળે પછી જ એડ કરવાના. બીજું, તમારે અત્યારે નથી જમવું તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવાનો અને તમારે જમવા બેસવું હોય ત્યાર પહેલા તમારે ગેસ ચાલુ કરી પાણી ઉકળે પછી ગાંઠિયા એડ કરી અને તરત જ જમવા બેસવાનું. કેમ કે આ ગાંઠિયા જો વધારે ટાઈમ સુધી આ રસામાં રહેશે ને તો થોડા સોગી થઈ જશે અને બધો રસો શોષી લેશે. તો તમે તે રીતે એડજસ્ટ કરી શકો છો. હવે આપણે ગાંઠિયા એડ કરીએ. આપણે ગાંઠિયા વર્સિસ પાણી એકદમ પરફેક્ટ છે. ઢાંકી અને આને 1 મિનિટ માટે થવા દઈએ. આપણે ખોલી લઈએ શાકને. હવે 1 મિનિટ માટે ખુલ્લું થવા દઈએ. તમારે જો લાઈવ ગાંઠિયાનું શાક જોવું હોય ને તો તે પણ મેં ચેનલમાં અપલોડ કરેલું છે, તે જોઈને તે પણ બનાવજો. બહુ જ સરસ શાક બનશે. તે પણ શાકને એકદમ ચટાકેદાર બનાવવા માટે એક વઘાર કરીએ. 1 ચમચી તેલ લઈએ છીએ. તેલને ગરમ થવા દઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ અને તરત જ આપણે શાકની ઉપર રેડીએ. આપણું એકદમ મજેદાર શાક બનીને રેડી છે. તમે જુઓ અત્યારે એકદમ પરફેક્ટ રસો છે. મારે રોટલી સાથે ખાવાનું છે તો એકદમ પરફેક્ટ છે. ઉપરથી કોથમીર એડ કરીએ.